દેવભૂમિ દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આજની સવાર અત્યંત અમંગળ સાબિત થઈ છે। માળિયા પીપળિયા હાઈવે પર આવેલા છાછા ભદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ગમતવાર અકસ્માત સર્જાયો હતો। આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં 4 પદયાત્રીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો। આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા પીપળિયા હાઈવે પર આવેલા છાછા ભદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને 5 પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે 4 શ્રદ્ધાળુઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો। મૃતકોમાં 2 યુવાનો અને 2 આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે। ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાની જાણવા મળ્યું છે। આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અજાણ્યા વાહનના ચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।